જય દ્વારકાધીશ, જય ઠાકર મિત્રો. હમણાં યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી તમને એક વાત જણાવવાની છે જે તમારા માટે અને નાનું મોટું કામ કરતા બધા જ મિત્રો માટે ઉપયોગી છે. જેમ કે યુટ્યુબના માધ્યમથી ડિજિટલ માર્કેટિંગ કરી અને કઈ રીતનું કમાવવું, નાનો મોટો ધંધો, નોકરી તમે ગમે તે કરતા હોય, તમારામાં જે આવડત હોય એને બીજાને બતાવી, બીજાની સમક્ષ રજૂ કરી અને એમાંથી કઈ રીતનું કમાવવું. જેમ કે મારો ઇલેક્ટ્રિકનો ધંધો છે, તો હું મારી યુટ્યુબ ચેનલ પર ઇલેક્ટ્રિકને લગતી વિડીયો મૂકું છું. તો તમારો જે ધંધો હોય, ધારો કે કોઈ પ્લમ્બર હોય, ખેતી હોય, કોઈ પણ હોય, તમારામાં જે આવડત છે અને તમે બીજાને બતાવો યુટ્યુબના માધ્યમથી, લોકો તમને આવકારશે, જેમાંથી લોકોને શીખવાનું મળશે અને બીજાને પ્રોત્સાહન મળશે. અને યુટ્યુબના માધ્યમથી કઈ રીતનું કમાવવું, કઈ રીતના અર્નિંગ કરવું, લોકોને કેવી રીતે ઉપયોગી થવું, એ બધી જ વસ્તુઓ તમને અમે અમારા યુટ્યુબ ચેનલ પરથી બતાવીશું. અને ઇલેક્ટ્રિકને લગતી જે પણ માહિતી છે, જે પણ વિડીયો છે, ઇલેક્ટ્રિકને લગતા કોન્ટેન્ટ છે, એ અમે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી બધાને બતાવીએ છીએ. અને જેના લીધે બીજાને પણ ઘણું ઉપયોગી થાય છે અને અમને પણ ઘણું ઉપયોગી છે. આપણા પોતાનામાં જે ટેલેન્ટ છે એ બીજાને બતાવીએ તો ઘણું જ આગળ આવી શકાય છે અને બહુ જલ્દી જ તમે આગળ વધી શકો છો. અને આગળની બીજી વિડીયોમાં અમે એ પણ ચર્ચા કરીશું કે વિડીયો કઈ રીતની બનાવવી, યુટ્યુબ ચેનલ પર કઈ રીતની મૂકવી, કઈ રીતનું એનું મોનેટાઇઝેશન હોય છે યુટ્યુબના માધ્યમથી, ફેસબુક પર કઈ રીતનું કમાવવું. ફેસબુક દ્વારા ઘણા જે આપણા આજુબાજુના મિત્રો છે જે ઘણી બધી આવક મેળવે છે, તો આપણે એવા મિત્રોને પણ મળીશું અને એ કઈ રીતનું કરે છે, શું કરે છે અને તમારે પણ કઈ રીતનું આગળ વધવું, એ વસ્તુ અમે તમને બતાવીશું. જય દ્વારકાધીશ.